તો આજે આપણે પ્રકરણ 3 શ્રેણિક એના કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું। હવે પહેલો પ્રશ્ન છે કે જો આલ્ફા અને બીટા એ π/2 ગુણિત ન હોય તો આ બે શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક આપ્યો હોય તો આલ્ફા માઇનસ બીટા એ ખાલી જગ્યા છે। ઓકે, અહીંયા પહેલી વસ્તુ યાદ રાખજો કે આલ્ફા અને બીટા એ π/2 ગુણિત નથી। ઓકે, હવે આપણે પહેલા તો આપેલ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ। ઓકે, ચાલો, એટલે આપેલ બે શ્રેણિકોનો ગુણાકાર કરીશું તો cos સ્ક્વેર આલ્ફા into cos સ્ક્વેર બીટા પ્લસ cos આલ્ફા sin આલ્ફા into sin બીટા cos બીટા। ઓકે, ચાલો, cos સ્ક્વેર આલ્ફા sin બીટા cos બીટા પ્લસ cos આલ્ફા sin આલ્ફા into sin સ્ક્વેર બીટા। સિમ્પલ બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે। ઇક્વલ ટુ આપણને શૂન્ય શ્રેણિક આપ્યો છે। હવે આપણે દરેક પદમાંથી કોઈ સામાન્ય નીકળતું હોય, પહેલું પદ છે બરાબર, એમાંથી આપણે cos આલ્ફા અને cos બીટા સામાન્ય કાઢીએ તો આપણને cos આલ્ફા અને cos બીટા આપણે કોમન કાઢીએ તો કૌંસમાં cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા રહેશે, જે cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થશે। તો ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ, એક સ્ટેપ બચાવીએ તો cos આલ્ફા માઇનસ બીટા થશે। એ જ રીતે જે આ બીજું પદ દેખાય છે તમને પહેલી હારમાં, બીજો ઘટક, એમાંથી પણ આપણે કોમન કાઢી શકીએ છીએ cos આલ્ફા અને sin બીટા। cos આલ્ફા sin બીટા આપણે કોમન કાઢીએ તો પણ અંદર જે પદો રહેશે એનાથી cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બનશે। ઓકે, એ પ્રમાણે આગળ વધીએ। અહીંથી sin આલ્ફા અને cos બીટા, એટલે અહીંયા પણ cos આલ્ફા માઇનસ બીટા રહેશે અને છેલ્લામાંથી sin આલ્ફા sin બીટા કોમન કાઢીએ તો cos આલ્ફા માઇનસ બીટા રહેશે, ઇક્વલ ટુ આપણને શૂન્ય શ્રેણિક આપ્યા છે। ઓકે, હવે પહેલી શરત મેં તમને કહી કે આલ્ફા અને બીટા એ π/2 ગુણિત ન હોય। હવે આપણે બંને બાજુ અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ તો બધા જ ઘટકો આપણને શૂન્ય મળશે। ઓકે, હવે આલ્ફા અને બીટા એ π/2 ગુણિત નથી, એટલે cos આલ્ફા અને cos બીટા નોટ ઇક્વલ ટુ 0 આવશે, કારણ કે
આલ્ફા અને બીટા π/2 ના ગુણિત નથી. તો પછી બધામાં એક જ ઘટક સામાન્ય આવશે cos આલ્ફા માઇનસ બીટા. એટલે જો cos આલ્ફા માઇનસ બીટા શૂન્ય હોય તો તમામ ઘટકો શૂન્ય થઈ શકે છે. એટલે અહીંયા આપણે cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ 0 લઈએ તો આલ્ફા માઇનસ બીટા આપણને મળશે cosના શૂન્યનો ગણ, જે આપણે જાણીએ જ છે 2k -1 અથવા +1 પણ લખી શકો છો π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો આ જે 2k - 1 આવ્યું એ π/2 નો ગુણાંક જે શું દર્શાવે છે? અયુગ્મ સંખ્યા દર્શાવે છે. એટલે π/2 નો અયુગ્મ ગુણિત ઓપ્શન નંબર બી આવશે આની અંદર. ઓકે, ચાલો હવે આગળ વધી. હવે બીજો પ્રશ્ન આપેલો છે, એમાં 3 શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય એટલે શૂન્ય શ્રેણિક છે. તો આપણે x ની કિંમત શોધવાની છે. તો આની અંદર પહેલા આપણે પ્રથમ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ, પછી જે જવાબ આવે છે એની સાથે ત્રીજા શ્રેણિકનો ગુણાકાર લઈશું. પ્રથમ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર લઈએ તો 1 + 0 + 0 3 + 5x + 3 આવશે અને 2 + x + 2. અહીંયા 1 એવો જવા દઈએ ઇક્વલ ટુ આપણે શૂન્ય શ્રેણિક એવું લખીશું. અહીંયા ઓ છે. એટલે 1 5x + 6 અને x + 4 ઇન્ટુ 1 x બરાબર ઓ, એટલે કે શૂન્ય શ્રેણિક. ચલો ફરી પાછો આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરીએ. એટલે 1 + 5x + 6 + x² + 4x આ એક જ ઘટક થશે ઇક્વલ ટુ, હવે આપણને ડાબી બાજુ એક જ કક્ષાનો શ્રેણિક મળ્યો એટલે અહીંયા આપણે એક જ કક્ષાનો શ્રેણિક શૂન્ય લખીશું. ચાલો તો x² + 9x + 7 = 0. બે બાજુ આપણે અનુરૂપ ઘટકોની સરખામણી કરીએ તો આ મળશે. હવે આ દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે અવયવની રીત અથવા તો સૂત્રની રીત લઈ શકીએ છીએ. અહીંયા અવયવ પડતા નથી એટલે સૂત્રની રીત લઈશું. આપણે આની કમ્પેરિઝન દ્વિઘાત સમીકરણના પ્રામાણિક રૂપ સાથે કરીએ ax² + bx + c = 0 સાથે. તો અહીંયા આપણને a = 1, b = 9 અને c = 7 મળશે. ઓકે, અહીંયા આપણે એનો વિવેચક શોધીશું. d = b² - 4ac, એટલે કે b 9 છે એનો વર્ગ 81 - 4, a = 1, c = 7, એટલે 81 - 28 = 53 આવશે. ઓકે, તેથી હવે x ની કિંમત આપણે જોવા જઈએ તો -b
प्लस और माइनस रूट डी अपॉन 2a आ सूत्र प्रमाणे -9 प्लस और माइनस √53 ए ની કિંમત 1 મૂકો 2 × 1 2 થશે એટલે આ આપણો આન્સર થયો જે આપણને અહીંયા ઓપ્શન સી માં આપેલું છે ઓકે હવે આગળ વધી થર્ડ ક્વેશ્ચન એમાં a = bx सैनिक ए અને b આપેલા છે તો સૈનિક x શોધવાનું છે બહુ ઈઝી વસ્તુ છે અહીંયા b જે છે સૈનિક b આપણને જે આપેલું છે ને એ 1 0 0 1 એટલે બે કક્ષાનો એકમ સૈનિક થયો અને આપણે i2 પણ લખી શકીએ છીએ હવે અહીંયા સૈનિક સમીકરણ આપ્યું છે a = bx એટલે કે a = b એટલે બે કક્ષાનો એકમ સૈનિક છે i2 * આપણે x લખીએ તો જવાબ આપણને x મળશે એકમ સૈનિક સાથે કોઈ પણ સૈનિકનો ગુણાકાર કરીએ તો તે પોતે આવે એટલે x = આપણને સૈનિક a મળે અહીંયા પણ ઓપ્શન સી આવશે ઓકે ઈઝી હતો ક્વેશ્ચન આગળ છે હવે ફોર્થ ક્વેશ્ચન जो a = a ના સૈનિક a ના ઘટકો આપેલા છે અને a ની n ઘાત બરાબર 0 0 मतलब शून्य સૈનિક બરાબર છે અહીંયા o માનીશું તો n નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે તો આપણે એક કામ કરીએ સૈનિક a આપેલો છે હવે n નું ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે આપણે a ની ઘાત છે n તો આપણે a² પહેલા તો શોધીએ તો a² = a × a એટલે ab b² - a² - ab ઓકે ab b² - a² - ab જો ઓપ્શનમાં આપણે જોવા જઈએ ને તો abcd જે ચાર ઓપ્શન છે ને એમાં આપણે જોવા જઈએ તો 5 4 3 અને 2 બરાબર છે એટલે આપણે ઓપ્શન ઉપરથી પણ જવાબ લઈ શકીએ છીએ a² હોતો શું શૂન્ય સૈનિક મળે છે નથી તો a ક્યુબ હોતો પછી એ પ્રમાણે આગળ જાઓ એટલે જવાબ આપણને મળી જાય એવો છે આના ઉપર એટલે આપણે પહેલા a² શોધીએ છીએ આની અંદર આ બે સૈનિકોનો ગુણાકાર કરીશું તો a² b² - a² b² ઓકે એ જ રીતે અહીંયા આવશે ab³ ab નો ઘન માઇનસ ab નો ઘન બીજી યાદ અને પહેલા સ્તંભનો ગુણાકાર કરીએ એટલે માઇનસ a³ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય a³ એ જ રીતે માઇનસ a² b² પ્લસ a² b² તો બધા ઘટકો હવે શૂન્ય મળી જશે એટલે કે a² આપણને શૂન્ય સૈનિક મળી ગયો તો આગળ વધવાનું નહીં એટલે n નું ન્યૂનતમ મૂલ્ય 2 મળે ઓકે એટલે ઓપ્શન ઈ આવશે આની અંદર ઓકે આની અંદર તમે બીજી એક વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે આપણે ઓપ્શન ઉપરથી પણ જવાબ લઈ શકીએ છીએ ચલો હવે આગળ પાંચમો ક્વેશ્ચન છે એમાં સૈનિક a ના ઘટકો આપેલા છે cos θ sin θ -sin θ અને cos θ તો a³ = ખાલી જગ્યા આ દાખલો ચોપડીમાં ઉદાહરણમાં સાબિત કરવાનો છે યાદ કરો એ આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યો હતો અને જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચર જોયો MCQ માટેના અગત્યના મુદ્દા
એમાં પણ આ વસ્તુનો મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ રીતના ઘટકો આવે આપણે જાણીએ છીએ કે જો a ઇક્વલ ટુ cos થીટા sin થીટા આના ઘટકો યાદ રાખજો. પહેલી યાદના ઘટકો cos થીટા sin થીટા, બીજી યાદના ઘટકો માઇનસ sin થીટા અને cos થીટા હોય તો a ની n ઘાત ઇક્વલ ટુ આપણે આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યું cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા અને cos n થીટા આપણને મળે. હવે આપણે શોધવાનું છે a ક્યુબ. તો સૂત્ર આપણી પાસે આવી ગયું એટલે a ક્યુબ શોધવાનું કામ હવે આપણા માટે ઇઝી થઈ ગયું. હવે જે જવાબ છે આપણો એની અંદર n ઇક્વલ ટુ 3 મૂકવાના છે એટલે શું મળશે આપણને cos 3 થીટા sin 3 થીટા માઇનસ sin 3 થીટા અને cos 3 થીટા. બસ ખાલી આ વસ્તુ યાદ રાખજો કે તમને આ એમસીક્યુ આવડી જશે. ઓકે, અહીંયા પણ આપણને ઓપ્શન સી મળ્યું. ચલો આગળ જઈએ. હવે છઠ્ઠો ક્વેશ્ચન એમાં એ આપેલા છે એના ઘટકો છે i i 0 0 અને i. તો એની 4n ઘાત આપણે શોધવાની છે. તો 1 બાય 1 આપણે પહેલા એ આપ્યું છે. હવે અહીંયા આપણે a સ્ક્વેર શોધીએ એટલે a ઇન્ટુ a કરીશું. એના ઘટકો છે i 0 0 i. આપણે જાણીએ છીએ -1 નું અવાસ્તવિક વર્ગમૂળ i 0 0 i. એટલે શું મળશે આપણને i સ્ક્વેર પ્લસ 0 0 પ્લસ 0 0 પ્લસ 0 અને 0 પ્લસ i સ્ક્વેર. ઓકે, એટલે a સ્ક્વેર. હવે i સ્ક્વેરની વેલ્યુ આપણે જાણીએ છીએ -1 થાય એટલે -1 0 0 અને -1 આ આપણો a સ્ક્વેરનો જવાબ આવ્યો. ઓકે, એમાંથી માઇનસ આપણે બધા ઘટકમાંથી કોમન કાઢીએ તો 1 0 0 1 આ રીતનું આપણને મળે. ઓકે, હવે આપણે a ક્યુબ શોધીએ અને એ જ રીતે આગળ જઈએ. તો a ક્યુબ એટલે a સ્ક્વેર ઇન્ટુ a આપણે કરી શકીએ છીએ. બરાબર છે. ચલો a સ્ક્વેર ઇન્ટુ a આપણે શોધીએ તો a સ્ક્વેરનો જવાબ આવે આપણો -12 લખીએ 1 0 0 1 ઇન્ટુ a એટલે i 0 0 i. ઓકે, હવે આ એકમ શ્રેણિક થઈ ગયો. એની સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરીએ તે પોતે આવશે એટલે જવાબ આવશે માઇનસ અહીંયા આપણે i 0 0 i એટલે કે માઇનસ આપણે રવા દઈએ, માઇનસ અંદર આપી દઈએ સોરી. તો -i 0 0 અને -i આ રીતનું મળશે. તો એ જ રીતે આપણે આગળ a ની 4 ઘાત શોધીએ. ઓકે, તો a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર કરી શકીએ એટલે -1 0 0 1 અગેન -1 0 0 1. હવે માઇનસ માઇનસ પ્લસ થઈએ એટલે
1 0 0 1. તો આ રીતે આપણે આગળ વધીશું. તો આ જે સૈનિક એ આપેલો છે એની ઘાત 4ના ગુણાંકમાં હશે તો જવાબ હંમેશા 1 0 0 1 જ આવવાનું છે. એટલે કે હવે આપણે આગળ નિરીક્ષણ કરીએ તો એની જે ફોરેન ઘાત છે એનો જવાબ હંમેશા 1 0 0 1 જ આવશે. કારણ કે તે આપણને એકમ સૈનિક મળી ગયો, એની 4 ઘાત. હવે 4ના ગુણાંકમાં ગમે એટલી ઘાત આપણે લઈએ તો આ જ જવાબ આપણને મળવાનો છે. ઓકે, જવાબ આવશે આમાં પણ સી. બરાબર. ચાલો હવે આગળ જઈએ. હવે છે સૈનિક એમાં XR તથા X+5 સ્તંભ છે અને સૈનિક બીમાં YR તથા 11 - y સ્તંભ છે. એ બી તથા બી એ બંનેનું અસ્તિત્વ હોય તો X અને Y નું મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા થાય. ચાલો સૈનિક એની આપણે કક્ષા લખીએ. X by X+5. ઓકે, કારણ કે XR અને X+5 સ્તંભ છે. બીની કક્ષા લઈએ એમાં YR અને 11 - y સ્તંભ છે. બરાબર. હવે એ બી નું અસ્તિત્વ છે. એ બી નું અસ્તિત્વ છે. હવે એટલે કે એ અને બી નો ગુણાકાર પોસિબલ છે. તો ક્યારે થાય? તો સૈનિક એ ના સ્તંભની સંખ્યા અને સૈનિક બી ના હારની સંખ્યા સમાન હોય તો જ એ શક્ય છે. તો સૈનિક બી ના સ્તંભ કેટલા છે? X+5 અને સૈનિક બી ની હાર y છે. તો આપણને એક સમીકરણ મળી જશે X+5 = y. y ને આ બાજુ લઈ આવો કે X - y + 5 = 0. ઓકે, આ સમીકરણ નંબર 1. એ જ રીતે આપણે જોવા જઈએ આગળ તો બી ઇન્ટુ એ સૈનિક બી અને એ નો ગુણાકાર એનું પણ અસ્તિત્વ છે, એટલે કે એ પણ શક્ય છે. તો બી ઇન્ટુ એ બી અને એ નો ગુણાકાર શક્ય છે. એ પણ ક્યારે શક્ય? તો સૈનિક બી ના સ્તંભની સંખ્યા અને સૈનિક બી ની એની હારની સંખ્યા સમાન હોય ત્યારે. બસ સૈનિક બી ના સ્તંભ કેટલા છે? 11 - y અને સૈનિક એ ની હાર x છે. બરાબર. આ બંને સમાન હોય તો જ બી અને એનો ગુણાકાર શક્ય છે. એટલે અહીંયા આપણે લઈશું 11 - y = x. હવે આ 11 - y બંને પદો આ બાજુ લઈ જઈએ તો x + y - 11 = આપણને 0 મળે. ઓકે, અને સમીકરણ નંબર 2 આપી દઈએ. ચાલો હવે આ બંને સમીકરણનો આપણે લોપની રીતે ઉકેલ મેળવીશું. બરાબર. તો સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવતા x = 3 અને y = 8 મળે. ઓકે, એ જવાબ આવે 3 અને 8. આમાં પણ સી જવાબ આવે. ઓકે, તો આની અંદર જે કોન્સેપ્ટ હતો એ સૈનિકોના ગુણાકારનો કોન્સેપ્ટ હતો કે બે સૈનિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત ક્યારે થાય? પ્રથમ સૈનિકમાં સ્તંભની સંખ્યા અને બીજા સૈનિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. ચલો, તો આજે આ 7 MCQ ની પ્રેક્ટિસ કરજો. બાકીના MCQ સાથે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળીશું.